બ્રેકમાં સ્વાગત છે। મારું શહેર મારી વાતમાં વાત કરીએ રાજકોટની। રાજ્યમાં ચાલુ વર્ષે ઓછા વરસાદ નોંધાયો છે અને પાણીના અભાવને લઈ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। એવામાં એબીપી અસ્મિતાએ રાજકોટના ખેડૂતોની મુલાકાત લીધી। સૌરાષ્ટ્રમાં આ વર્ષે દુષ્કાળનું વર્ષ છે, ત્યારે પંજાબ અને કર્ણાટક સરકાર દ્વારા જે રીતે દેવું માફ કરવામાં આવ્યું, ત્યાંની સરકાર દ્વારા આપણે રાજકોટ જિલ્લાના સરદાર ગામના પાદરમાં અત્યારે આપણે પહોંચ્યા છીએ। ગામના ખેડૂતો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું ખરેખર તેમના પર દેવું કેટલું છે અને સરકારે ખરેખર દેવું માફ કરવું જોઈએ કે નહીં। તમે શું માનો છો, સરકારે ગુજરાત સરકારે દેવું માફ કરવું જોઈએ અને કરવું જોઈએ તો શું કામ કરવું જોઈએ? ઉત્પાદન કાંઈ છે ને શું કરવું હવે? પછી 20% ઉત્પાદન નથી, વીમા ભર્યા છે, એમાં કાંઈ દેવું આમ હારામાં ગણી નાખ્યું છે। દેવું ક્યાંથી ભરાય? કેટલું દેવું છે તમારા ઉપર? કેટલું દેવું છે? મારી માથે તો 2 લાખ જેવું છે અને પાછી ઉપજ 50,000 નથી આવી, કેમ ભરવું? કેટલું ઉત્પાદન થયું છે આ વર્ષે અને ખેડૂતો દેવામાં કેમ ડૂબી કેમ ગયા છે? ડૂબી ગયા છે, વરસાદ નથી, કૂવામાં પાણી નથી, એટલે એના હિસાબે ડૂબી ગયા છે। અને લેનું કાંઈ નવા જૂના રોલ ફરે એમ નથી। નવા જૂના રોલ ફરે તો હારામ ગણાય, એટલે નબળામાં થયું, એટલે કેવી રીતે દેવું ભરવું? તમારા આસપાસના જે ખેડૂતો છે, મિત્રો છે, એમને દેવું છે? બીજા ખેડૂતોને દેવું છે? બધાને ખેડૂત જેને પાણી હોય એને ઉત્પાદન હોય, બાકી વરસાદ ન હોય એટલો તો કોઈ ઉત્પાદન કાંઈ થાય નહીં, એટલે એ દેવું ક્યાંથી ભરાય? તમે શું માનો છો, દુષ્કાળના હિસાબે દેવું છે કે પહેલેથી જ દેવું ખેડૂતો પર જોવા મળી રહ્યું છે, અથવા તો ખેડૂતોને દેવું પહેલેથી જ છે કે દુષ્કાળનું વર્ષ છે એટલે? દુષ્કાળના વર્ષના હિસાબે દેણું થઈ ગયું છે અને જે કાંઈ વીમો અને પ્રીમિયમ ભર્યા છતાં વીમો તો સરકાર આપતી નથી, તો પછી ખેડૂત દેણામાં જ આવી જાય ને। બાકી તો વર્ષ 20% જેવું ગણાય, હોય એ 20% જેવું વર્ષ ગણાય, અને પીવાની પાણીની પણ તકલીફ રહે જ આ ગામની માલિકોએ, તો સરકારે એ યોજના એ કરવી જોઈએ। પિયતનું પાણી મળે તો દેવામાંથી બહાર નીકળી શકે ખેડૂતો? પિયત માટે પાણી ખેતીમાં મળે તો દેવું છે એમાંથી બહાર નીકળી શકે? હા, પિયતની સગવડ હોય અને જો પાણીની સગવડ થાય તો ખેડૂતો 100% દેણામાંથી બહાર નીકળી જાય, પણ અત્યારે પિયતની સગવડ નથી અને પાણી પણ નથી, તો ખેડૂતો દેણામાં ડૂબતા જ જાય, પછી બીજું શું કરવું? તમે શું માનો છો, કર્ણાટક અને પંજાબ સરકારે દેવું માફ કર્યું તો ગુજરાત સરકારે કરવું જોઈએ? કરવું જ જોઈએ। તો એ રાજ્યોએ જો દેવું માફ કર્યું હોય તો આ ગુજરાત સરકારને તો કરવું જ પડે, કેમ ન કરવું પડે? આ પછાતમાં મૂકવા જોઈએ, હવે પછાતમાં કાંઈ મૂકતા નથી। આપણે જે આ તાલુકો છે એ પછાતમાં મૂકતા નથી, તો ખરેખર એને પછાતમાં પણ મૂકવો જોઈએ। બસ લ્યો। અને જે વાત કરવામાં આવે, આ વખતે કેટલું ઉત્પાદન કેટલું થયું છે મગફળી કપાસનું? આ વર્ષે 20% જેવું ઉત્પાદન થયું છે, હોય 20% એટલે કાંઈ ન કહેવાય। એમાં અડધું તો બિયારણમાં આવ્યું છે, વાહે શું વધે? એટલે ખેત ઉત્પાદન તો નબળું જ છે અત્યારે હાવ। તો શેના માટે દેવું લેવું શેનામાંથી પડે અને તમે કઈ બેંકમાંથી જે ધિરાણ અથવા તો દેવું જે પૈસા ઉપાડો છો? હા, અમે કોઓપરેટિવ બેંકમાંથી ઉપાડી છીએ, ઇન્ડિયા બેંકમાંથી ઉપાડી છીએ, પણ ભરપાઈ તો અત્યારે ઉત્પાદનો કે થઈ કેમ નથી? નવા જૂનું કાંઈ થઈ કે નહીં, એટલે બીજું શું થાય? હા, ઉત્પાદન થતું નથી અને વરસાદ એ ઓછા છે। અન્ય ખેડૂતો પણ આપણી સાથે છે, કદાચ પિયતવાળી જમીન હોય એ ખેડૂતોને દેવું ન થાય, શું માનો છો તમે? એમાં પણ પાણી જ ન હોય, શું કરે? થોડા વરસાદ, એક વરસાદ પૂર થયું પછી સાટો કરીને વહી ગયો, 3 મહિના થયા કોરે ગયા, એમાં પૈસા ભરવા દેણાને ક્યાંથી? એટલે અમારે એમ છે કે આમ લબડી પીડ્યા છે, 10% ઉપજ ન હોય, એમાં કરજ ભરવા મારે 2.5 લાખનું કરજ છે સરકાર। કેવી રીતે ભરશો તમે? એ કેવી રીતે? હું એમને ઝોલા ખાઈને ભરવાનું, બીજું શું થાય? નથી, શું કરવું? વ્યાજ કેટલું ચડે છે? વ્યાજ તો 1% વ્યાજ લે છે, પણ હવે 1% હું લે એ શું ખાતરી? આ ગઈ છેલ્લે તો 1% ભર્યું હતું, લ્યો માન છેડા ભેગા કર્યા, કોકના ઉછીને પાછીના લઈ। તમે શું માનો છો, સરકાર દ્વારા દેવું માફ કરવું જોઈએ ખેડૂતોની આ સ્થિતિ જોઈને? દેણું માફ કરવું જોઈએ ને, કે ખેડૂત થાકી જવાને આમને માથે દેણું કેવું કરવું? માલને ખાવા ન હોય, દાણા ન હોય, ઘરમાં પૈસા ન હોય, રોડવું કેવી રીતે? દિવસ ઉઈ ગયો તો ખર્ચો ચડવાનો છે, એ ગરા ટોપો થાય લ્યો સરકાર કે, નકે બીજું અમે શું કરીએ? એમને પણ બીજી સરકારે તો દેવું માફ કર્યું છે, બીજી સરકારે દેવું માફ કર્યું તો ગુજરાત સરકારે કરવું જોઈએ, તમે શું માનો છો? કરવું જ જોઈએ ને।
બીજા સરકારે માફ કર્યું હોય તો અહીંયા દેણું માફ કરવું પડે બધાને, બરોબર. દેવું શા માટે કરવું પડે છે ખેડૂતોને? ખેડૂતને વાપરવા જોઈએ, બિયારણ જોઈએ, પાછું ન જોઈએ, ફરીને વાવી ત્યારે શું કરવું, એટલે દેણું વધતું જાય, બરોબર. એમાં વ્યાજ ચડતું હશે ને? બધું થાય ને, વ્યાજ ચડે, એમનામ તો કાંઈ લેવાતા કોઈ પૈસા દેતા નથી કોઈ, બરોબર. માઠું વર્ષ છે એટલે દેવું વધી જશે, શું માનો છો તમે? દેણું વધી જાય ને માઠે વરના હિસાબે, ભરવું શેમાંથી, બરોબર છે નહીં કાંઈ. માઠા વરના કારણે લાગે છે કે દેવું વધી જાય, આ વર્ષે થોડુંક વધી જશે. વધી જાય ને, 3 ગણા કોકનું વ્યાજ લઈને દે, ઓલા ભરાય એમ નથી. પછી દેણું જ વધે, માલ ને નીણ જોઈએ, અનાજ જોઈએ, ક્યાંથી કાઢવું, વાપરણ જોઈએ. કહી શકાય કે જે સરદાર ગામ છે ત્યાંના ખેડૂતો ગામના પાદરમાં અત્યારે ડાયરો કરીને બેઠા છે, એમની સાથે આપણે વાત કરી. અને જે આ વર્ષે દુષ્કાળનું વર્ષ છે ત્યારે ખેડૂતોનું દેવું સતત વધી રહ્યું છે. અત્યારે એમની પાસે પૈસા એટલા માટે નથી કે આ વર્ષે કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. જે ખર્ચો કર્યો છે એટલું પણ ઉત્પાદન થયું નથી. એના કારણે ખેડૂતો કહી રહ્યા છે કે ગુજરાત સરકારે ખરેખર જે રીતે પંજાબ અને કર્ણાટક સરકારે દેવું માફ કર્યું છે તે બાબતે ગુજરાત સરકારે પણ વિચારવાની જરૂર છે. કેમેરામેન પ્રદીપ કુમાર સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, સરદાર.